તો જય કોળી સમાજ બધાને, જય માતાજી, બાપા સીતારામ, જય સંવિધાન। તો ભાઈ આટલી મહેનત કરી આપણે કોળી સમાજને એક કરવામાં, નવનીતભાઈને ન્યાય આપવામાં, નવનીતભાઈને ફાઇનલી ન્યાય મળી પણ ગયો છે। એસઆઈટી ટીમનો દિલથી ધન્યવાદ। ટીમને નવનીતભાઈને ન્યાય અપાઈ દીધો છે ભાઈ। મેન આરોપીને પકડી લીધો છે, ધરપકડ પણ કરી નાખી છે। પણ હવે ભાઈ મેન મુદ્દાની વાત એ છે કે જ્યારે આપણે નવનીતભાઈની મેટર ચાલુ થઈ, નવનીતભાઈને મારવામાં આવ્યો, એ વખતે કમ્પ્લેન લખાવાઈ ગયા, એ વખતે કોક હું નામ રીમાબા ઝાલા, આ નીચે ફોટો બતાવો, રીમાબા ઝાલા ડીવાયએસપી માં હતા, બરોબર। તો એ વખતે એવડે એમને એવું નિવેદન આપ્યું હતું કે આમાં જયરાજભાઈનો કોઈ પણ પ્રકારનો હાથ નથી, બરોબર। હવે અમારે હર્ષ સંઘવી સાહેબને ખાલી કહેવાનું એટલું જ ભાઈ કે જો આમાં એ પણ ખોટા હોય તો એમની ઉપર પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવે ભાઈ, બરોબર। કેમ કે તમે કીધેલું જ છે ભાઈ કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, તો નિયમ બધા માટે હરખા હોવો જોઈએ, આમ જનતા માટે પણ, રાજકારણીઓ માટે પણ, ને ભાઈ જે પોલીસમાં છે એ માટે પણ, બરોબર। બધા માટે નિયમ તો હરખા જ હોય ભાઈ, આમાં કોઈ આ પાર કે નિશા કે ઊંચા આમાં કોઈ ન આવે। કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, એ નિયમ બધા માટે હરખો હોવો જોઈએ, બરોબર। અને આમ નાનામાં નાનો માણા હોય, બરોબર, એને તમે મારીને વરકોડા કાઢો હો તો બધાને નીકળવા જ પડે ભાઈ, બરોબર। ગુનો કર્યો હોય એટલે વરકોડા નીકળવા જ પડે, અને નિયમ બધા માટે હરખા હોવો જોઈએ, એમાં કઈ ઊંચા નીચા એમાં કોઈ ન આવે પછી બીજા, બરોબર। અને જે આ ઓલા વિડીયો ફરે છે ને ભાઈ, અમુક લોકો જે ખોટા વિડીયો વાયરલ કરે, જૂના વિડીયો, ભાઈ ખોટા વિડીયો વાયરલ ન કરો ભાઈ, ખોટા સમાજમાં વિખવાટ ન પાડો, બરોબર। બાકી આહિર સમાજને અને કોળી સમાજને કોઈ સમાજ લેવલે વ્યાર નથી ભાઈ, જે પર્સનલ મેટર છે એ પર્સનલ રાખો ભાઈ, ખોટી સમાજ લેવલે લઈ જાઓ ઓલું ન કરો ભાઈ। કેમ કે આહિર સેના ગુજરાતે કાલ નિવેદનમાં આપી દીધું છે ભાઈ, ફોટો એવું નીચે મૂકવું ભાઈ, એ ફોટો એકવાર પેલા બધા વાંચી જોઈજો અને પછી ભાઈ ખોટા વિડીયો વાયરલ કરજો। પછી ખોટા વિડીયો કોઈ ખોટા વાયરલ કરવા નહીં, ખોટા સમાજમાં વિખવાટ ન પાડશો ભાઈ, હિન્દુ એકતા રાખો, કેમ કે સમાજમાં વિખવાટ પાડે કઈ નથી મળવાનું ભાઈ। હું કોળીનો દીકરો હોઉં ભાઈ, બરોબર, મારે ઘણા આહિરમાં ભાઈબંધ છે ભાઈ, પરવડમાં ભાઈબંધ છે, બધા સમાજમાં ભાઈ બધાને ભાઈબંધ હોય, બધું હોય, બધાને વ્યવહાર હોય ભાઈ, પણ તમે ખોટા સમાજમાં વિખવાટ પાડો હો ને એ બધું રહેવા દો ભાઈ, અને ખોટી કોઈ સમાજ લેવલે કોઈ ખરાબ કોમેન્ટો ન કરશો ભાઈ, એટલે આ બધું બંધ કરી દો। ખાલી ખોટા સમાજમાં વિખવાટ પાડે કઈ નથી મળવાનું ભાઈ, સત્યની સાથે હાલો, કાયદા કાનૂન જે કરે એની હારે હાલો ભાઈ, બરોબર, કાયદા કાનૂનથી લડો ભાઈ। બાકી ખોટી કોમેન્ટો કરવાથી કે ખોટા વિડીયો વાયરલ કરવાથી કે ખોટા પેલાના જૂના વિડીયો વાયરલ કરવાથી એમાં કઈ નથી મળવાનું ભાઈ, કાયદા કાનૂનથી જે હાલે છે એમાં હાલો ભાઈ, નિયમ બધા માટે હરખા રાખો, કોઈને ઊંચા નીચા ન રાખો, કોઈનામાં ભેદ